જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને સવાર એટલે કે કેટલા 9 વાગી ગયા. તો બધું કામકાજ કરીને ઉકલી ગઈ છું, હું નવરી થઈ ગઈ છું. અને હજી વાળવાનું બાકી છે. જો વાહિંદુ થઈ ગયું છે અને જો વાળવાનું બાકી છે ને ઓલા આપણે હા જો લાવ્યા તાર પપ્પા. તાર ક્યાં જવાનું છે? દેદાન નહીં, મામા ઘેર. હો તો હર્ષ અને એના પપ્પા જાય છે વોડરણ જાય છે, તો જાય છે એ જવાર પાવા દીપડિયા. જો હર્ષભાઈ વાહે જશે ને તૈયાર કરી દીધા છે અને છે ને હજી વાળવાનું બાકી છે. જો ગાય મસ્ત મજાને બેઠી છે. પૂરવા જો ઊંધા છે ચપ્પલ હમા પહેર લે. હા કેવી ગાય મરી ગઈ હતી. અમારા ગામમાં છે ને કાલે હાવસ ગળી જતો ને એક ગાયને માર નાખી છે. હર્ષને બાળ મંદિર એવું લઈ ગઈ ને તો અહીંયા રસ્તામાં જ તે બજારમાં ગા મારેલી પડી હતી. હર્ષે જોઈ હતી ને એટલે એ કહે છે કા ગા કેવી મરી ગઈ હતી. ઘડી ખાઈ માં તાર પપ્પા શું કરશ ઘરમાં? હાલ તો આપણે જોવા જઈએ. ચપ્પલ રહેવા દે. હાલ તો શું કરે છે જોવા જઈએ. હાલો નહીં કેતો બસ મોડું નથી. તો કઈ નહીં હાલો જો એ તૈયાર થઈને જાય છે. પાણી વાળવાનું છે ને ઝારમાં, એટલે લાઈન ફેરવવી પડે એમ છે અને ઝારમાં થોડીક દવા નાખવી પડે એમ છે એટલે એ જાય છે. અને હું ને પૂરવા રહી છે ઘરે ને દાદાની જશે બાજરી લણવા. તો કઈ નહીં હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હા ગાય મરી ગઈ હતી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અર્જુન બોલા ગાય મારતી હતી એટલે મરી ગઈ. હર્ષભાઈ ને હરકચાઈ હમાતો નથી કા. એને એમ કે મારા પપ્પા દડાને જાય છે. તો કઈ નહીં હાલો મારે બનાવવાનો છે સેવડો. હર્ષભાઈ તો નહીં કવરાવે. પૂરવા બેન એક છે હા એમ બેઠો ઠેક. હારું લે હાલો રમવા મેળે ને. પૂરવાની આવી ગઈ ને રોનક ને ઘેર. પિસ્કારી પડી બે. હર્ષને પછી ઓલે ખંભામાં નાખવાનું પિસ્કારી લેવાનું છે. કેમ કરાય? હાલો જો હર્ષ ને જાય છે પપ્પા દીકરો દીપડી જા. પૂરો આવી ગઈ છે રોનક ને ઘેર. મારે લેવા જ આવી જોઈએ નકર પલાળી દે. તું ચાઈ ના પાડી દેતો ને. ટાટા કહી દો. બપોર પાછી તમે ઘરે આવો તે હુરાઈ દેજો. પૂર્વા બેન રોનક ને ઘેરે આવી જા. પૂર્વા શું કરશો? અર આ શું કર્યું? જો આ વાહામાં જતો કોને સ્ટીકર લગાડી દીધા? રોનકે લગાડી દીધા ને. જો અહીં ચોટાડ દો. વાહ શું કરતું? પૂરવાઈ જતો પૌવા કાઢીને એમાં નાખી દીધા. તો મેં જો તેલ મેકી દીધું છે બકડિયામાં અને જો બધો મસાલો અહીં રેડી કરી નાખ્યો છે. હું ગઈ થી આ મીઠો લીમડો લેવા અને પૂરવા જો અહીંયા પૌવા ખાતી હતી. જો એમાં નાખમાં પૂરું એમાં હું નખાય. તો હાલો હું પેલા સેવડો બનાવી નાખું અને હર્ષ નહીં તો આવી જશે. આજ મારે કઈ રાંધા નથી, એક રોટલો બનાવવાનો છે. પૂરવા એવું કામ કરી માં નકર મારવી તો હે. ઉઈ રેડે હાલ. આવે બાપા ખીજમાં આવી જશે બેન. એ
રેવા દે. હું તમને મોઢું દેખાડું. જો એને મોઢું જો આમ આખું કરતા પૂર્વા સોઈ બરાળી મોગાળી બરાળી એમ તો બધી ઘા કરવા મળી. રેવા દે મફત ન થાવતા ઉદે કેટલી ખીસ કરે આ છોકરી. નહીં જાઓ લાવો 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 છોકરી તો જો લાય હું તોડી દઉં મારી દીકરી ના. તો ફેમિલી જો કે આને મહેનત કરતી હતી ને જો ફાઇનલી આપણો સેવડો બની જશે. હું તમને બતાવું. જો મસ્ત મજાનો સેવડો બનાવી નાખ્યો છે. અને સેવડામાં છે ને હું છે ને આ ઝીણી ભૂંગળી છે ને જો આ ઝીણી ભૂંગળીનું પ્રમાણ વધુ રાખો કેમ કે હર્ષને પૂરવાને ભાવે. થોડી તળેલી અલગ કાઢી લીધી છે. જો આ ભૂંગળી નકરી અલગ કોરી ખાવા પૂરવા ખાતી હતી ને એટલે મેં અલગ કાઢી લીધી છે. ને આજ ફેમિલી વાતાવરણ જો ઘડીક તડકો ને ઘડીક સાયો એવું છે. વાદળા થઈ જશે. એ પૂરવા ઢોળતી નહીં તેવા દે હાલો ભર લઈએ હવે. હો જો છે ને બાકી મસ્ત. જો તડકો આવે ને તો સેવડો પીળો દેખાય ને સાયો આવી જાય ને તો સફેદ થઈ જાય. એવું નથી આ તડકો ને સાયો આવે ને એના હિસાબે તો બાકી સેવડો પીળો જ છે. હું તમને બતાવું હરખાઈ કેવું ભાઈ. જો તડકો આવી જાય ને તો ધોળો લાગે. જો છે ને પીળો સેવડો બનાવવું હળદરનું પ્રમાણે વધુ રાખવું એટલે સેવડો સારો લાગે. જો મિક્સ કરવાનું બાકી છે. જો સિંગદાણા આદુ હવે મિક્સ કરી નાખું ને પછી ડબરામાં ભરી લઉં. ફેમિલી પૂર્વાબેન જો ભેગા ખાય છે ને ઢોળે છે. ઓય તો ફેમિલી તો 11:30 વાગી જાય અને જો માલ મેં અહીં ફેરવી લીધા છે ગાઓને. અને જો મારે છે ને આ ઢાળિયામાં રાડા પડ્યા ને એ ભેગા કરવાના છે લીલા. જો બાજરી લણે છે ને તો એ લણીને પછી પૂળો અહીં લેતા હોય ગાઉ હાટું ને જોઈને કાપીને નાખ્યો તો તે જો પાંદડા ખાઈ ગયો ને રાડા પડ્યા છે ને મારા ભેગા કરવાના છે. જો ઓલા આપણે નાખવાના છે પછી રોંઢે વાહિંદું કરવાનું છે. તો હાલો ગાઉને જો ને સારો નાખી દીધું છે. ખાવા મળ્યું છે ને પૂરવા અહીંયા રમે છે પહેલી ને છે ગાઉ પાસે. તો હું તમને એક વસ્તુ બતાવું. જો અમારે પોપિયું મસ્તનું પાકી ગયું છે. પોપિયું પમદી પાક્યું હતું ને એક પોપિયું જો આજ પાકી ગયું છે. આજ તોડવું જ પડશે નગર પડી જાય. જો સરસ છે પોપિયું પાકી ગયું. બીજા બધા ઝીણા છે. જે મોટું હતું ને એ પાકી ગયું છે. એક અવડું જ તે પમદી પાકી ગયું હતું ને આજે આ પાકી ગયું છે. અને આને જો આ પોપિયા પાકતા જ નથી. મોટા જ થાય છે. જો આ પેલું પોપૈયું છે. જો બીજું આ બધા મોટા પોપિયા થઈને પાકશે. ડૂટી ફૂટીને આવે ને એ પોપિયો છે. અને આ પોપિયો દેશી છે એટલે જો અવડા થાય ને ત્યાં પાકી જાય છે. તો કંઈ નહીં હાલો ફેમિલી પેલા રાડા ભેગા કરી નાખું ને તડકો થઈ જશે. હજી 11:30 થઈ જશે. 12 વાગે ઢોકળી પૂરવાની છે. તો કાંઈ નહીં હાલો ફેમિલી જો મેં જમી લીધું છે અને પૂરવાને હુરાઈ દીધી. અને મારે હવે જવાનું છે કપડાં ધોવા. તો જો આટલા છે કપડાં ધોવા જવાનું હતું. રોંઢે ધોયા હતા પણ છે ને વાદળા થઈ ગયા ને તો મેં કીધું હાંસ થાય ને તો હુકાઈ જાય. જો વાતાવરણ ફૂલ વાદળા વધી જશે ને સાયો ઘડીક થઈ જશે ને ઘડીક તડકો છે ને એવું બધું છે. એટલે હું કપડાં ધોઈ આવું અને નકર હાંસ થાય ને તો હુકાઈ જાય. વાદળાના હિસાબે રોંઢે ધોઈને તો પછી હાંજે હુકાશે નહીં. ચાલો કપડાં ધોઈ આવું. જો અત્યારે તડકો આવી ગયો. વાદળા જો ફેમિલી વાતાવરણ હાવ એકદમ ખરાબ થઈ ગયું છે. હાલો કંઈ નહીં પેલા કપડાં ધોઈ નાખું સુકાઈ જાય. થોડાક એવા કપડાં છે ઝાઝા નથી. ફેમિલી ધોઈને દોરી નાખી દીધા છે. ને આ ગાય ઊભી થઈ ગઈ ને જો પવન કેટલો છે. બહુ પવન છે. અને જો બાજરો હુકવા નાખી દીધો છે ને બપોર પછી મારે દવણું દળવાનું છે. ને અત્યારે કેટલા વાગી જશે? જો 1 વાગી જશે. અને હાલો ઘડીક આરામ કરી લો. અને પછી બપોર પછી મારે દવણું દળવાનું છે. અને આ ગાયને છે ને થોડુંક નીર નાખજો ને ખાઈને પાછી પી જાય.
તો ફેમિલી જો અત્યારે 8 વાગી ગયા, જમવાનું હજી બાકી છે. હર્ષભાઈ રોવે છે. હર્ષ આવી આવો. એ દૂધ લેવા જાય તાર પપ્પા, દૂધ લેવા જાય આવીએ લે આ. ફેમિલી જો 8 વાગી જાય ને વાળું કરવા બેહા અને વાળું કિહોડાનું શાક બનાવ્યું. ગેસ લાઈટ કરું. કિહોડાનું શાક બનાવ્યું છે અને તળેલા મરચાં, દૂધ. જો વાળું કરવા બેઠી ગયા અને હર્ષભાઈ છે ને ફોન હાટું વળ ખાય છે અહીંયા. પૂર્વાને ઊંઘ આવે છે. હાલો ગાળવાનું છે દૂધ. હાલો વાળું કરવા બતાવ્યું અને વાળું કરી લઈ. જોવાનું છે હે? હા દઉં. ચાલો આજ તો પૂર્વાની નીંદર નથી આવતી. હર્ષ એમ કરીમાં એ આ છોકરા બાધે. એમ બહુ ભીંસ ન દે પૂરવાને. હર્ષ ચાલો ફેમિલી વિડીયો આપણે પૂરો કરી દીધો. તે પૂરવાની નીંદર નથી આવતી. વિસ્કો ભરી ગયો ને, વિસ્કો ભરીને બી આવ્યો એ પૂરવાને. ટાટા કહીજો, ટાટા કહેજો પૂરી ટાટા. હાલો ઊંઘ આવે છે બેનને.